અમદાવાદમાં 4 વર્ષથી તૈયાર ગાર્ડન જાળવણીના અભાવે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો। જુઓ આ દ્રશ્યો વટવા વિસ્તારમાં આવેલા ટંકારા સોસાયટીમાં બનાવાયું છે ગાર્ડન। અમદાવાદ કોર્પોરેશન તરફથી વર્ષ 2022માં તૈયાર થયેલું ગાર્ડન હજુ સુધી ખુલ્લું મુકાયું નથી, ત્યારે આ ગાર્ડન અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે। વહેલી સવારે અને મોડી રાત્રિના અહીં અસામાજિક તત્વો અડ્ડો જમાવે છે। અસામાજિક તત્વો દારૂ, જુગાર સહિતની બદીઓ કરે છે। અહીંના સ્થાનિકોએ ગાર્ડનમાં અસામાજિક તત્વોના ત્રાસને નાથવા સુરક્ષા કર્મચારીઓને મૂકવાની માંગ કરી છે। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ રિક્રિએશન કમિટીના ચેરમેને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। અમદાવાદના વટવા વિસ્તારમાં 4 માળિયા આવાસ યોજનામાં અસામાજિક તત્વોના પ્રવેશ બાદ આખા 4 માળિયા ઉતારી લેવાની સ્થિતિ સર્જાઈ। તેમ છતાં પણ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર હજી પણ ઊંઘમાંથી ઉઠવાનું નામ નથી લેતું। આ જ પ્રકારની ઘટના બની છે। 4 માળિયા આવાસ છે, તેનાથી ગણતરીના દૂર મીટરોમાં આવેલ જગ્યામાં કોર્પોરેશનનો ગાર્ડન છે, જે છેલ્લા 4 વર્ષથી બનીને તૈયાર છે, પણ કોર્પોરેશન તરફથી હજી સુધી નથી તેનું નામાકરણ કરવામાં આવ્યું કે નથી તેને ખોલવામાં આવ્યું, જેના કારણે અહીંયા આગળના જે સ્થાનિકો છે તે સતત માંગ કરી રહ્યા છે કે આ ગાર્ડન છે તે ખુલવો જોઈએ। તેની સાથે અસામાજિક તત્વો છે તેની પ્રવેશબંધી ઉપર પણ રોક લગાવવી જોઈએ। આપણી સાથે કેટલાક સ્થાનિકો છે, તેમની સાથે વાત કરશું। સાહેબ, કેટલા સમયથી આ બનીને તૈયાર છે અને ખુલ્યો કેમ નથી હજી? છેલ્લા 4 વર્ષથી આ ગાર્ડન ઓપન તૈયાર જ છે, પણ અવારનવાર અમે રજૂઆત કરી છતાં હજુ સુધી કોઈ ઓપનિંગ માટે કોઈ આવતું નથી। બીજું કોઈ સિક્યુરિટી મૂકતા નથી। લાઇટ ચાલુ કરી હતી, લાઇટ બંધ થઈ ગઈ છે। રાતે 4 માળિયાના કે બહારના ગમે તે અસામાજિક તત્વો આવે છે, અંદર કેફી પીવું કે જે કંઈ પીવાતું એ પી ગાળાગાળી કરે છે। અમે સામે રહીએ છીએ અમારા બૈરા છોકરા સાથે, અમારા ઘરમાં જવાન છોકરીઓ છે। અમે અવારનવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી ઓપનિંગ થયું નથી કે સિક્યુરિટી મૂકતા નથી। સ્ટ્રીટ લાઇટ બંધ છે, તો એ અમને સ્ટ્રીટ લાઇટ ચાલુ કરી ઓપનિંગ કરાવી ગાર્ડન ચાલુ થાય એવી અમારી માગ છે। પહેલાં અહીંયા આગળ શું હતું? ગાર્ડન જ હતું પહેલાં નહીં, આ ટંકાર ફોર બન્યું એની જે 40% કપાતવાળી જમીનમાં આ ગાર્ડન બનાવેલું છે। અહીંયા આગળ અસામાજિક તત્વોની અવરજવર રહેતી હોય, આતંક રહેતો હોય, કેવા પ્રકારની મુશ્કેલી થાય છે? અને આ ગાર્ડન તમને શું લાગે છે ખુલવાથી આસપાસ બોલી નથી શકતા? બોલવા જઈએ તો આપણે સામા થાય છે, ગાળો દેવા માંડે છે। આપણે કીધું ને ક્યાંથી આવો છો, કોઈ છે નહીં, તમે અંદર ના જાઓ, તો આપણે એકદમ જ બોલવા માંડે છે, ગાળો દેવા માંડે છે કે તમે કેમ બોલો છો, તમે તમારું બાપનું ગાર્ડન છે આવું અમને સવાલો કરે છે, આવે છે 4 માળિયાવાળા। અચ્છા, આ ગાર્ડન અહીંયા આગળ બનાવવામાં આવેલો છે પણ હજી ખોલવામાં નથી આવ્યો, જેના કારણે અસામાજિક તત્વોનો અડ્ડો અહીંયા આગળ બનતો જાય છે। મુશ્કેલી કેવા પ્રકારની પડે? અમુક વાર અહીંયા 4 માળિયા નજીક છે, તો એના લીધે કેટલા તત્વો અંદર આવીને દારૂ અમુક છોકરાઓ પીતા હોય, કોઈ ગાંજો પીતા હોય છે, એટલે બંધ જ છે હાલમાં અંદર। તો બી એ લોકો ઘૂસીને અંદર બી એ લોકો અંદર ઘૂસી જાય છે, અંદર કૂદીને, અને કોઈનું માનતા નથી, કેમ કે અંદર જમાદાર હોય ના હોય તો એ લોકો અંદર નુકસાન કે એવું કરતા હોય છે। સોસાયટીના ચેરમેન અહીંયા આગળ જોડાયેલા હતા અને સમસ્યા છે તે ખૂબ વ્યાપક હોવા છતાં અહીંયા આગળ કોર્પોરેશનનું જે પ્રશાસન છે તે હજી સુધી ધ્યાન આપતું નથી અને ગાર્ડન જોઈએ તો સંપૂર્ણ રીતે તૈયાર છે। ચાલવાથી લઈને ગઝેબો અને પ્લાન્ટેશન સુધીની તમામ વ્યવસ્થાઓ છે તે અહીંયા આગળ પૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાનું જે પ્રશાસન છે તે આખરે શા કારણથી આ ગાર્ડનને ખુલ્લો નથી મૂકતું તે એક ગંભીર સવાલ ઊભો થઈ રહ્યો છે। તેની સાથે તાજેતરમાં વટવામાં આવેલ 4 માળિયા આવાસ યોજનાને ઉતારી દેવાની જે ફરજ પડી હતી તે પ્રકારની પરિસ્થિતિ ફરી એક વખત આ ગાર્ડનમાં ઊભી થશે કે ન થાય તે જોવાની જવાબદારી પણ અમદાવાદ મહાનગરપાલિકાની આવે છે। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।